નમસ્કાર મિત્રો, જય હિન્દ. શિક્ષા ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 2026માં 12,733 જેટલી પોલીસ કોન્સ્ટેબલની જગ્યા બહાર પડી છે. તો ઘણા મિત્રો આપણે તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી દીધું હોય છે, પણ તૈયારીની શરૂઆત કરતા પહેલા આપણે એનો સંપૂર્ણ સિલેબસ વિશે માહિતી લેશું. અને ગયા વખતે 2025માં કોન્સ્ટેબલનું પેપરનું પણ આપણે સાથે સાથે એનાલિસિસ કરશું. તો તૈયારી કરવામાં તમને વધારે હેલ્પફુલ થશે કે મારે કયા ટોપિક ઉપર વધારે ધ્યાન આપવું, કયા ટોપિક ઉપર મારે વધારે ધ્યાન આપવું, કયા ટોપિક ઉપર મારે વધારે મહેનત કરવી, આ બધો તમને ખ્યાલ રહેશે. તો આપણે શરૂઆત કરીએ કે આ વખતે 12,733 જેટલી જગ્યાઓ બહાર પડી છે, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ફૂલ જગ્યા 6,942 છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યા 2,448 છે. જેલ સિપાહી પુરુષોની સંખ્યા જગ્યાઓ 13,000 છે અને 300 છે. જેલ સિપાહી મહિલાઓ 31 છે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF 3,002 છે. ટોટલ 12,733 જેટલી જગ્યાઓ છે. તો આ રહી જગ્યાની આપણે વાત કરી. ત્યારબાદ કે અનામત, આર્થિક રીતે ઓબીસી એસટી કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ છે. હવે આપણે આગળ વાત કરીએ કે કયા ઉમેદવારો ફોર્મ ભરી શકે. તો અમુક એના ક્રાઇટેરિયા છે કે જેમ કે વય મર્યાદાઓ, શૈક્ષણિક લાયકાતો, આ બધી વસ્તુઓ છે કે જેના લીધે કયા ઉમેદવારો આપણે ફોર્મ ભરી શકે. જેમ કે વય મર્યાદાઓ 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ, 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. એટલે કે 18 થી 33 વર્ષની ઉંમર વાળા વ્યક્તિઓ આ ફોર્મ ભરી શકે. અને શૈક્ષણિક લાયકાત એટલે 12 પાસ છે, કે 12 પાસ હોય એ ઉમેદવારો આ ફોર્મ ભરી શકે. હવે આપણે આગળ વાત કરીએ કે છૂટછાટો, કે ઘણી ઉંમરમાં કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવી છે. જેમ કે જનરલ સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અનામત કેટેગરી મહિલા ઉમેદવારોને 5+5 એટલે ટોટલ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અને મહત્તમ વય મર્યાદા 45 વર્ષ છે. ત્યારબાદ રમતવીરોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને વય મર્યાદા 45 વર્ષ છે. જેમ કે માજી સૈનિકો એટલે એક્સ સર્વિસમેન, એને 3 વર્ષની છૂટછાટો આપવામાં આવી છે. તો આપણે છૂટછાટો વય મર્યાદામાં એના વિશે આપણે વાત કરીએ. હવે આપણે આગળ વાત કરીએ કે આ એક્ઝામ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ 2 તબક્કામાં હોય છે. પહેલું તબક્કો એટલે ફિઝિકલ ટેસ્ટ એટલે શારીરિક કસોટી દોડ, અને બીજું એટલે લેખિતમાં MCQ હોય છે અને ફિઝિકલમાં દોડ હોય છે. જે દોડ હોય છે ક્વોલિફાય એક્ઝામ હોય છે, કે એના માર્ક્સ મેરિટમાં કાઉન્ટ થતા નથી. પણ આ એટલી જ વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમારું રનિંગ થશે ત્યારબાદ તમે લેખિત પરીક્ષા આપી શકશો. તો હવે આપણે રનિંગ વિશે ડિટેલમાં વાત કરીએ કે રનિંગમાં પુરુષોને 5,000 મીટર એટલે 5 કિમી રનિંગ, કિલોમીટર રનિંગ કેટલા 25 મિનિટમાં પૂર્ણ કરવાનું હોય છે. મહિલા ઉમેદવારોને 1,600 મીટર 9 મિનિટ 30 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. જ્યારે એક્સ સર્વિસમેનને 2,400 મીટર 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાનું રહે છે. તો આપણે દોડની વાત કરી. દોડના માર્ક્સ હોય નહીં, ખાલી દોડ આ મિનિટમાં કમ્પ્લીટ કરવાની હોય તમારે. એના માર્ક્સ કાઉન્ટ થતા નથી, ખાલી ક્વોલિફાય જ કરવાની હોય છે. ત્યારબાદ વાત કરીએ કે તમારું રનિંગ થઈ જાય ત્યારબાદ તમારું પુરુષ હોય તો પુરુષની ઊંચાઈ અને છાતી માપવામાં આવે છે, અને મહિલા ઉમેદવારોને ખાલી ઊંચાઈ માપવામાં આવે છે. જેમ કે પુરુષ ઉમેદવારોની વાત કરે કે મૂળ ગુજરાતી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો, એની ઊંચાઈ 162 સેમી હોય છે અને ફૂલાવા વગર છાતી 79 અને ફૂલાવેલી 84, એટલે 5 સેમી ઓછામાં ઓછી ફૂલાવાની હોય છે છાતી. ત્યારબાદ વાત કરીએ અનુસૂચિત જનજાતિઓના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારો, કે એની ઊંચાઈ હોવી જોઈએ 165 અને એની છાતી વગર ફૂલાવે 79, ફૂલાવેલી 84, એટલે 5 સેમી ફૂલાવાની હોય છે છાતી ઓછામાં ઓછી. હવે મહિલાઓની વાત કરીએ. મહિલાઓમાં ખાલી વજનનું જ હોય છે. જેમ કે મૂળ ગુજરાતી અનુસૂચિત જનજાતિઓની ઉમેદવારની મહિલાઓ માટે ઊંચાઈ 150 સેમી, અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ મહિલા ઉમેદવારોની ઊંચાઈ 155. ગયા વખતે વજનનો કાર્ય હતો ક્રાઇટેરિયા, એટલે ગયા વખતે. હવે વજન નથી, વજન માપવામાં આવતું નથી, ખાલી ઊંચાઈ. પુરુષો માટે ઊંચાઈ અને છાતી, મહિલાઓ માટે ખાલી ઊંચાઈ જ માપવામાં આવે છે. હવે આપણે આ
રનિંગ શું કહેવાય ફિઝિકલ શારીરિક કસોટી વિશે વાત કરી કે 2 તબક્કામાં લેવાય. પહેલા તબક્કા વિશે આપણે વાત કરી. હવે બીજો તબક્કો તમારે MCQ બેઝ તમારી એક્ઝામ લેવામાં આવે છે. એમાં હોય છે તમારું પાર્ટ A પાર્ટ B. ટોટલ 200 MCQ હોય છે, 200 માર્ક્સ હોય છે, 3 કલાકમાં પેપર પૂર્ણ કરવાનું હોય છે. અને પાર્ટ A ની આપણે ડિટેલ્સમાં વાત કરીએ. પાર્ટ A અને પાર્ટ B ની ડિટેલ્સમાં આપણે વાત કરીએ. પાર્ટ A માં 80 ક્વેશ્ચન હોય છે અને 80 માર્ક્સનું હોય છે. 80 ક્વેશ્ચન 80 માર્ક્સનું હોય છે. એમાં મિનિમમ તમારે 40 માર્ક્સ લાવવાના હોય છે. મિનિમમ 40 માર્ક્સ એટલે તમારે 80 ના 40% એટલે મિનિમમ તમારે 40% માર્ક્સ લાવવાના હોય છે. એટલે 80 ના 40% એટલે કેટલા? 32 માર્ક્સ તમારે લાવવા કમ્પલસરી છે. માર્ક્સ 32 માર્ક્સ લાવવા કમ્પલસરી છે. કે 80 ના 40% માર્ક્સ કમ્પલસરી લાવવા જરૂર છે એટલે 32 માર્ક્સ. અને નેગેટિવ માર્ક 0.25 હોય છે. હવે આપણે પાર્ટ A માં ડિટેલમાં વાત કરીએ કે સેક્શન A માં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે DI હોય છે. એ કેટલા માર્ક્સનું હોય છે? 30 માર્ક્સનું હોય છે. અને ગણિત કેટલા માર્ક્સનું હોય છે? ગણિત પણ 30 માર્ક્સનું હોય છે. ત્યારબાદ ગુજરાતી લેંગ્વેજ એ કેટલા માર્ક્સનું હોય છે? 20 માર્ક્સનું હોય છે. ટોટલ કેટલા માર્ક્સ થયા? 80 માર્ક્સ થયા. હવે આપણે આ સિલેબસની આપણે ડિટેલમાં વાત કરીએ. સિલેબસની ડિટેલમાં વાત કરશું. ત્યારબાદ આપણે ગયા વખતે એક્ઝામમાં કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાણા હતા એની પણ આપણે ચર્ચા કરીશું. જેમ કે ગયા વખતે રીઝનિંગ 15 માર્ક્સનું હતું. કેટલા માર્ક્સનું? 15 માર્ક્સનું હતું. અને DI પણ 15 માર્ક્સનું હતું. એટલે પહેલો સેક્શન 30 માર્ક્સનો હતો. જેમાં રીઝનિંગમાં 15 માર્ક્સમાં લોહીનો સંબંધ 1 માર્ક્સનો હતો. શ્રેણી 5 માર્ક્સની હતી. કોડિંગ ડીકોડિંગ 4 માર્ક્સનું હતું. દિશા અને અંતર 1 માર્ક્સનું હતું. વૈકલ્પિક બંધ બેસતો નથી એ 1 માર્ક્સનું હતું. ક્રમ કસોટી 2 માર્ક્સની હતી. કાગળ 1 માર્ક્સનું હતું. સૌથી વધારે ક્વેશ્ચન શેમાં પૂછાણા? શ્રેણીમાં પૂછાણા, કોડિંગ ડીકોડિંગમાં પૂછાણા. તો આની ઉપર તમને વધારે ખ્યાલ આવશે કયા ટોપિક ઉપર આપણે વધારે ધ્યાન આપવું. બીજા બધા ટોપિક સિલેબસ પ્રમાણે ટોપિક તો બધા કરવાના. આ ટોપિક ઉપર આપણે થોડુંક વધારે ધ્યાન આપવું કેમ કે વધારે આમાંથી ક્વેશ્ચન આવે છે એના માટે. હવે આપણે રીઝનિંગ ની વાત કરી ત્યારબાદ DI ની વાત કરી. DI ગયા વખતે કેટલા માર્ક્સનું પૂછાણું હતું? 15 માર્ક્સનું પૂછાણું હતું. એમાં કયા કયા ટોપિક હતા? ટેબલ હતું, એમાં પાઈ ચાર્ટ હતો, ફકરા હતા, સ્તંભાલેખ હતું, રેખા હતી. આના આધારિત ઘણા બધા ક્વેશ્ચનો પૂછ્યા હતા. હવે વાત કરીએ આપણે પાર્ટ A ની આપણે વાતમાં સેક્શન 2 ની વાત કરીએ કે ગણિત કેટલા માર્ક્સનું હતું? 30 માર્ક્સનું. એમાં ઝડપ અને અંતર કેટલા માર્ક્સના હતા? ક્વેશ્ચન 2 માર્ક્સ. ટકાવારીના 4 ક્વેશ્ચન હતા. સાંકળના નિયમના 1 ક્વેશ્ચન હતો. ત્રિકોણનો 1 ક્વેશ્ચન હતો. નફાખોટનો 4 ક્વેશ્ચન હતા. ઉંમરના 3 ક્વેશ્ચન હતા. લસાના 1 ક્વેશ્ચન હતો. ચક્રવૃદ્ધિ વ્યાજનો 1 ક્વેશ્ચન હતો. કામ અને સમયનો 1 ક્વેશ્ચન હતો. નળ અને ટાંકીના 1 ક્વેશ્ચન હતો. સાદુ રૂપના 8 ક્વેશ્ચન હતા. હોડી અને પ્રવાહના 1 ક્વેશ્ચન હતા. સાદુ વ્યાજના 1 ક્વેશ્ચન હતો. સરેરાશના 1 ક્વેશ્ચન હતા. તો ટોટલ ગણિત 30 માર્ક્સનું હતું. જેમાં આટલા ટોપિકમાંથી એટલા ક્વેશ્ચન પૂછ્યા હતા. સૌથી વધારે સાદુ રૂપમાંથી 8 ક્વેશ્ચન હતા. ત્યારબાદ આપણે વાત કરીએ કે નફો ખોટના 4 ક્વેશ્ચન હતા. પછી ટકાવારીના 4 ક્વેશ્ચન હતા. અને ઝડપના 2 ક્વેશ્ચન હતા. તો આપણે ડિટેલમાં વાત કરી ગયા વખતના પેપર પ્રમાણે એનાલિસિસ પ્રમાણે વાત કરી. ત્યારબાદ હવે પાર્ટ B ની વાત કરીએ. પાર્ટ A ની આપણે વાત કરી લીધી. જેમાં ગુજરાતી 20 માર્ક્સનું હતું. છેલ્લે બાકી રહી ગુજરાતી 20 માર્ક્સનું હતું. એમાં ફકરા પછી ખાલી જગ્યાઓ જો પૂર્ણ કરું સમાનાર્થી એના વ્યાકરણ પણ હતું. ત્યારબાદ હવે પાર્ટ B ની વાત કરીએ. પાર્ટ B માં 120 MCQ 120 માર્ક્સ. એમાં પણ કેટલા મિનિમમ ટકા લાવવાના? 40% મિનિમમ માર્ક્સ લાવવાના. એટલે 120 ના 40% એટલે કેટલા? 48 માર્ક્સ લાવવા જરૂરી છે. 48 માર્ક્સ લાવવા તમારે જરૂરી છે. ત્યારબાદ એમાં પણ નેગેટિવ માર્કિંગ કેટલું છે? 0.25. હવે આપણે વ્યવસ્થિત એના સિલેબસની ટોપિક વાઇઝ વાત કરીએ. સેક્શન 1 બંધારણ કેટલા માર્ક્સનું હતું? 30 માર્ક્સનું. ત્યારબાદ વાત કરીએ કરંટ અફેર સાયન્સ ટેકનોલોજી જનરલ નોલેજ એ કેટલા માર્ક્સનું? 40 માર્ક્સનું. ત્યારબાદ વાત કરીએ હિસ્ટ્રી કલ્ચર જીઓગ્રાફી ગુજરાતનું જીઓગ્રાફી ભારતનું જીઓગ્રાફી એ 50 માર્ક્સનું. ટોટલ કેટલા માર્ક્સનું? 120 માર્ક્સનું. હવે હું ડિટેલ્સમાં આપણે આગળ વાત કરીએ. સાથે સાથે હું તમને જણાવું કે 30 40 50 ટોટલ 120 માર્ક્સ થયા. હવે 30 માર્ક્સનું બંધારણમાં કયા કયા ટોપિકમાંથી કયા કયા કેટલા ક્વેશ્ચન પૂછાણા એની આપણે વાત કરીએ. ગયા વખતના પેપરના એનાલિસિસ પ્રમાણે પહેલા આપણે સિલેબસની વાત કરીએ કે બંધારણમાં એટલા આ સિલેબસ છે જેમ ભારતનું બંધારણના ઉદ્ભવ વિકાસ સંઘ અને રાજ્યના કાર્ય જવાબદારીઓ પછી
બંધારણની સંસ્થાઓ, પછી પંચાયતી રાજ, આ એનો સિલેબસ છે. હવે ગયા વખતના સિલેબસમાંથી એનાલિસિસ પ્રમાણે કે કયા કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવ્યું. જે મૂળભૂત અધિકારીમાંથી 2 ક્વેશ્ચન પૂછાણા હતા, આર્ટિકલમાંથી 4 ક્વેશ્ચન પૂછાણા હતા, બંધારણીય સુધારામાંથી 2 ક્વેશ્ચન હતા, મહત્વના કેસના ચુકાદામાંથી 1 ક્વેશ્ચન હતું, અને વિધાન પરિષદમાં 2 ક્વેશ્ચન હતા, બંધારણીય સંસ્થાઓના કેટલા 3 ક્વેશ્ચન હતા, રાષ્ટ્રીય પ્રતીકનો 1 ક્વેશ્ચન હતો, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, અદાલતમાંથી 2 ક્વેશ્ચન હતા, રીટના 2 ક્વેશ્ચન હતા, સંસદમાંથી 2 ક્વેશ્ચન હતા, લોકસભામાંથી 1 ક્વેશ્ચન હતો, રાષ્ટ્રપતિમાંથી 1 ક્વેશ્ચન હતો, ઉપરાષ્ટ્રપતિમાંથી 1 ક્વેશ્ચન હતો, બંધારણીય ભાગમાંથી 1 ક્વેશ્ચન હતા, બંધારણનો ઇતિહાસ એક્ટમાંથી 1 ક્વેશ્ચન હતો, અનુસૂચિઓમાંથી 4 ક્વેશ્ચન હતા. ટોટલ 30 ક્વેશ્ચન બંધારણમાંથી પૂછવામાં આવ્યા હતા. તો આમાં ઘણા એનાલિસ્ટ પ્રમાણે તમને ખબર પડશે કે એટલા ટોપિક આપણે કેટલા ઇમ્પોર્ટન્ટ છે, તો ઘણું ખ્યાલ આવશે. આપણે બંધારણની વાત કરી, ત્યારબાદ વાત કરીએ આપણે સેક્શન 2 માં કરંટ અફેર, સાયન્સ, ટેકનોલોજી, જીકે. તો કરંટ અફેરમાં ટોટલ કરંટ અફેર કેટલા માર્ક્સનું પૂછાણું હતું ગયા વખતે? 11 માર્ક્સનું. કેટલા માર્ક્સનું પૂછાણું હતું? 11 માર્ક્સનું. અને જીકે કેટલા માર્ક્સનું પૂછાણું હતું? જીકે 18 માર્ક્સનું. કેટલા માર્ક્સનું પૂછાણું હતું? જીકે 18 માર્ક્સનું. અને સાયન્સ ટેકનોલોજી કેટલા માર્ક્સનું પૂછે? આપણે ડિટેલમાં આપણે આગળ આ પહેલા એનો સિલેબસ છે કે વિજ્ઞાન ટેકનોલોજીમાં, રોજબરોજ જીવન વિજ્ઞાન ટેકનોલોજીમાં ખાદ્ય સામગ્રીઓ, સજીવના લક્ષણ, એટલે જે આપણે 1 થી 10 કે 12 ધોરણમાં જે વિજ્ઞાન 1 થી 10 ધોરણમાં જે વિજ્ઞાન ભણ્યા, વિજ્ઞાન ટેકનોલોજી, એવા ઈ ટોપિક છે. ચુંબક, એસિડ, બેઝ, પછી વિદ્યુત, પછી પાણી, પછી તારાઓ, પર્યાવરણ, આ બધા ક્વેશ્ચનો હોય છે. હવે આપણે ડિટેલમાં એનાલિસિસ પ્રમાણે વાત કરીએ. ગયા વખતે વિજ્ઞાન ટેકનોલોજી એટલે સાયન્સમાં કેટલા ક્વેશ્ચન પૂછાણા હતા? 8 ક્વેશ્ચન, એટલે 8 માર્ક્સ પૂછાણા હતા. જેમાં ઘર્ષણમાંથી 1 ક્વેશ્ચન હતો, રાસા અને સંજ્ઞામાંથી 1 ક્વેશ્ચન હતો, બ્લડ ગ્રુપમાંથી 1 ક્વેશ્ચન હતો, સ્પેસ કરંટમાંથી 2 ક્વેશ્ચન હતા, સ્પેસ ટેકનોલોજીમાંથી 1 ક્વેશ્ચન હતો, વૈજ્ઞાનિકમાંથી પણ 1 ક્વેશ્ચન પૂછવામાં કયા શોધ કઈ વૈજ્ઞાનિકે કરી. પછી વિદ્યુતમાંથી 1 ક્વેશ્ચન હતો. તો આપણે વાત કરી વિજ્ઞાન ટેકનોલોજીમાં ગયા વખતે 8 ક્વેશ્ચન પૂછાણા હતા. તો આપણે સેક્શન 2 ની આપણે વાત કમ્પ્લીટ કરી દીધી. હવે સેક્શન 3 ની વાત કરે કે એમાં શું છે? હિસ્ટ્રી છે, સાંસ્કૃતિક વારસો છે, ગુજરાત અને ભારતનો ભૂગોળ છે. ટોટલ કેટલા માર્ક્સનું પૂછાય છે? 50 ગુણનું પૂછાય છે. તો આપણે ડિટેલ્સમાં વાત કરીએ કે ઇતિહાસમાં સિલેબસની ડિટેલ્સમાં વાત કરીએ. ઇતિહાસમાં વૈદિક સભ્યતા, વૈદિક યુગ, સિંધુ સભ્યતા, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વધારે ઇમ્પોર્ટન્ટ, ગણરાજ્ય, પછી બધા વંશ છે, હર્યક વંશ, નંદ વંશ, મૌર્ય વંશ, પછી ભારતમાં કંપનીનું આગમન છે, 1857 નો બળવો છે, પછી ગુજરાતના રાજવંશો જો, આર્થિક સામાજિક પરિસ્થિતિ જો. આપણા સિલેબસની વાત કરી. હવે આપણે એના એનાલિસિસ વિશે વાત કરીશું કે ગયા વખતમાં ઇતિહાસમાંથી કેટલા ક્વેશ્ચન હતા. ગયા વખતના ઇતિહાસમાંથી 15 ક્વેશ્ચન લેવામાં, એટલે 15 માર્ક્સનું હતું. એટલે જે 50 નો ગુણભાર છે સેક્શન 3 માં, એમાં 15 માર્ક્સનું તો ખાલી ઇતિહાસ હતું. હવે ટોપિક વિશે વાત કરે કે સિંધુ સભ્યતામાંથી 1 ક્વેશ્ચન હતો, જૈન ધર્મમાંથી 1 ક્વેશ્ચન હતો, બૌદ્ધ ધર્મમાંથી 1 ક્વેશ્ચન હતો, ભક્તિ આંદોલનમાંથી 1 ક્વેશ્ચન હતો, યુરોપની પ્રજામાંથી 2 ક્વેશ્ચન હતા, ગવર્નર અને ગવર્નર જનરલમાંથી 2 ક્વેશ્ચન હતા, ગવર્નમેન્ટ એક્ટમાંથી 2 ક્વેશ્ચન હતા, 1857 નો વિદ્રોહમાંથી 1 ક્વેશ્ચન હતો, વિશ્વ યુદ્ધમાંથી 2 ક્વેશ્ચન હતા, અને પ્રાચીન ભાષામાં 2 ક્વેશ્ચન હતા. તો આમાં સૌથી વધારે ઇતિહાસ, ગયા વખત ઇતિહાસમાં ભારતના ઇતિહાસ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે, વધારે ભાર આપવામાં આવ્યો. ટોટલ કેટલા માર્ક્સનું? 15 માર્ક્સનું હતું. હવે વાત કરીએ કે એમાં સાંસ્કૃતિક વારસો ગયા વખતે વારસામાં ગુજરાતના વારસા ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું. આપણે ડિટેલ્સમાં સિલેબસ વિશે વાત કરે કે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા, સ્થાપત્ય, સ્થિર સ્થાપત્ય, આદિવાસી જન્ય જીવન, ગુજરાતની રંગભૂમિ, ગુજરાતના પુસ્તકાલયો, સાંસ્કૃતિક વારસો, ગુજરાતની સાહિત્યો, ગુજરાતના તીર્થ સ્થળો, પર્યટન સ્થળો, આ એના સિલેબસ. હવે આપણે ગયા વખતના પેપરનું એનાલિસિસ કરતા વાત કરીએ. ગયા વખતે વારસામાંથી 21 ક્વેશ્ચન હતા. એમાં સૌથી વધારે ગુજરાતના વારસામાંથી વધારે ક્વેશ્ચન પૂછાણા હતા. જેમ કે ગુજરાતના પવિત્ર યાત્રાધામના 1 ક્વેશ્ચન હતો, એમાંથી ગુજરાતના સાહિત્ય સંસ્થામાંથી 1 ક્વેશ્ચન હતો, ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોમાંથી 3 ક્વેશ્ચન હતા, ગુજરાતના પુસ્તકાલયમાંથી 1 ક્વેશ્ચન હતો, ગુજરાતી સાહિત્યમાંથી 2 ક્વેશ્ચન હતા, ગુજરાતી ફિલ્મમાંથી 1 હતો, ગુજરાતી પર્વમાંથી 1 ક્વેશ્ચન હતા, ગુજરાતના મેળામાંથી 1 ક્વેશ્ચન હતું, ગુજરાતી ચિત્રકળામાંથી 1 ક્વેશ્ચન હતો,
હવે વાત કરીએ ભારતમાં કે ભારતના વારસામાંથી કેટલા ક્વેશ્ચન હતા. ભારતના વારસામાંથી વિશ્વ વિરાસત સ્થળમાંથી એક ક્વેશ્ચન હતો. સાહિત્ય પુરસ્કારમાંથી એક ક્વેશ્ચન હતો. ભારતના મેળા ઉત્સવ એમાંથી 3 ક્વેશ્ચન હતા. ભારતમાં પ્રખ્યાત સ્થળો છે એમાંથી એક ક્વેશ્ચન હતો. રાજ્યની ભાષામાંથી એક ક્વેશ્ચન હતો. ભારતનું સાહિત્યમાંથી એક ક્વેશ્ચન હતો. ભારતીય સાહિત્યની સંસ્થાઓમાંથી એક ક્વેશ્ચન હતું. તો આપણે વાત કરી કે વારસોમાંથી 21 માર્ક્સનું પૂછાણું હતું કે જે 50 માર્ક છે સેક્શન 3 માં, એમાં 21 માર્ક્સનું તો ખાલી વારસો હતો. એમાં સૌથી વધારે ગુજરાતના વારસો સૌથી વધારે ક્વેશ્ચન એમાંથી પૂછવામાં આવ્યા હતા. હવે વાત કરીએ કે ભૂગોળની કે ભારતનું ભૂગોળ અને ગુજરાતનું ભૂગોળ એમાં બંનેમાંથી સરખા જ ક્વેશ્ચન પૂછાણા હતા ગયા વખતે. પણ આપણે એના પહેલા સિલેબસની વાત કરીએ કે ભૂગોળમાં સામાન્ય ભૂગોળ હોય એમાં સૂર્યમંડળનું આવે, ભૌતિક ભૂગોળ, પ્રાકૃતિક વિભાગો, ભૂકંપો, પછી સામાજિક ભૂગોળ, વસ્તી વિતરણ, પછી આર્થિક ભૂગોળ, પછી ત્યારબાદ વર્તમાન પ્રવાહ અને કરંટ આધારિત ક્વેશ્ચનો ભૂગોળમાં પૂછવામાં આવે છે. હવે સિલેબસની વાત કરી ડિટેલમાં. હવે આપણે ગયા વખતના પેપરના એનાલિસિસ પ્રમાણે વાત કરીએ કે ભૂગોળમાં ટોટલ 16 માર્ક્સનું પૂછાણું હતું. જેમાં ગુજરાતની નદી 2 માર્ક્સની હતી, રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી એક ક્વેશ્ચન હતો, ગુજરાતના દરિયામાંથી 2 ક્વેશ્ચન હતા, ગુજરાતના અભયારણ્યમાંથી એક ક્વેશ્ચન હતું, ગુજરાતના ખનિજ સંપત્તિમાંથી એક ક્વેશ્ચન હતો, ગુજરાતનું ભૂપૃષ્ઠમાંથી 2 ક્વેશ્ચન હતો. ઘણા લોકો કહે કે હવે સિલેબસમાં તો નદી આપેલું નથી, પણ નદી કેમ પૂછાણ, ભૂપૃષ્ઠમાં નદી આવી જાય. ભારતમાં તળાવમાંથી એક ક્વેશ્ચન હતો, રણ વિસ્તારમાંથી એક હતો, ભૂપૃષ્ઠમાંથી 2 હતા, નદીમાંથી એક હતા. અને ભારતના સામાજિક ભૂગોળમાંથી એક ક્વેશ્ચન હતો અને સામાન્ય ભૂગોળમાંથી એક ક્વેશ્ચન. ટોટલ 16 ક્વેશ્ચન હતા ભૂગોળમાંથી ગયા વખતના એનાલિસિસ પ્રમાણે મેં તમને જણાવ્યું. હવે આપણે બધી કમ્પ્લીટ ચર્ચા કરી કે પાર્ટ એ અને પાર્ટ બી વિશે. સિલેબસની પણ ચર્ચા કરી, ત્યારબાદ ગયા વખતના પેપરમાં કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાણા હતા, કયા ટોપિકમાંથી સૌથી વધારે પૂછે એની પણ ચર્ચા કરી. તો મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી બંને તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પાર્ટ બી નકરી થિયરી કર તમારા માટે ઇમ્પોર્ટન્ટ, કેમ કે બંનેમાં તમારે 40% લાવવાના છે. હવે એકમાં તમારે 120 છે, તમે એમાં 90 કે 100 લાવશો, પણ પહેલામાં તમારે 40 લાવવાના, 40%માં તમારે જે 32 માર્ક્સ લાવવાના છે એમાં તમે જો 30 લાવ્યા કે 25 લાવ્યા તો એ કઈ ફાયદો નથી એમાં, કેમ કે બંનેમાં તમારે 40% માર્ક્સ લાવવા કમ્પલસરી છે. તો બંનેમાં તમારે સરખી તૈયારી કરવી પડશે. તો મિત્રો હવે એક્ઝામની નજીક હમણાં આવી રહી છે, જેમ કે દોડ પણ હમણાં નજીક જ છે. એક્ઝામ કર આ વખતે ફટાફટ સ્પીડમાં એક્ઝામ લેવાઈ જશે. તો હું તમને એક વાત કહેવા માંગુ, હે લાલભાઈ, આ વખતે એક છેલ્લો પ્રયત્ન કરો અને લાગી જાજો કાલથી મહેનતમાં અને લાગી જાજો કાલથી દોડવામાં. તો મિત્રો જય હિન્દ, જય